હાલ કોરોના કરતાં પણ ખતરનાક વાયરસ સામે આવ્યાના એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। આફ્રિકન દેશ કોંગોમાં એક રહસ્યમય રોગ વિશ્વનો જે ભયનો માહોલ ફેલાવ્યો છે અને આ ખતરનાક રોગ 3 બાળકોએ ચામાચીડિયા ખાધા પછી શરૂ થયો અને ત્યારબાદ કેસ ઝડપથી વધવા લાગ્યા છે અને અત્યાર સુધીમાં 50થી વધુ લોકોના મોત થયા છે અને દર્દીઓની સ્થિતિ એટલી ગંભીર છે કે તેમાંથી મોટાભાગના 48 કલાકની અંદર મૃત્યુ પામે છે। આ રોગના મુખ્ય લક્ષણોમાં ખૂબ તાવ, ઉલટી અને આંતરિક રક્તસ્રાવનો સમાવેશ થાય છે। વૈજ્ઞાનિકો પણ આશ્ચર્યચકિત છે કે કારણ કે આ તપાસમાં ઇબોલા, મારબર્ગ અને યલો ફીવર જેવા વાયરસ મળ્યા નથી। WHOએ આ અંગે ચેતવણી જારી કરી છે કે કોંગોમાં એક રહસ્યમય રોગો જે ચિંતા વધારી છે। આ રોગની માહિતી પ્રમાણે સૌપ્રથમ 3 બાળકોએ ચામાચીડિયા ખાધા ત્યારે દેખાયો, ત્યારબાદ તે ઝડપથી ફેલાવા લાગ્યો છે અને આ રોગથી અત્યાર સુધીમાં 50થી વધુ લોકોના મોત થયા છે અને કુલ 431 કેસ નોંધાયા છે। વિશ્વ આરોગ્ય સંગઠન એટલે કે WHOએ જણાવ્યું હતું કે આ કેસ ઇક્વેટોર પ્રાંતના દૂરના ગામડાઓમાં જોવા મળ્યા હતા અને આ રોગના લક્ષણોમાં ખૂબ તાવ, ઉલટી અને આંતરિક રક્તસ્રાવનો સમાવેશ થાય છે। સૌથી ખતરનાક માહિતી તો એ છે કે દર્દીઓ ફક્ત 48 કલાકમાં જ મૃત્યુ પામી રહ્યા છે। ડૉક્ટર સર્ચ બાટોએ જે જણાવ્યું હતું કે લક્ષણો દેખાયા પછી આટલા જલ્દી મૃત્યુ ખૂબ જ ચિંતાજનક છે। WHOએ આ રોગના તપાસ કરી રહ્યું છે અને પૂરતું દૂરના વિસ્તારમાં જે આરોગ્ય સુવિધાના જે અભાવે પડકાર વધ્યો છે અને સંશોધકોએ એક રહસ્યમય રોગમાં હેમરેજિક ફીવર જેવા લક્ષણો જોયા છે। તો હાલ માટે આટલું જ, મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।